માનું મહત્વ બાપથી ઓછું નથી હોતું, કેમ કે ઈ દીકરી માના પેટથી જ આ ધરતી ઉપર આવી છે. જે માએ 9 મહિના દીકરીને કોખમાં રાખી છે, જેનું આપણે અગાઉ પણ વાત કરી, ગમે એટલી પીડા હોવા છતાં પણ માં નથી કરતી, કેમ કે એક દીકરીનો, એક દીકરાનો, એક બાળકનો જન્મ થવાનો છે. એ માં અસંખ્ય પીડા કરીને પણ બાળકને જન્મ આપે છે, છતાં પણ બાળક પાછળ પોતાનું નામ નથી લગાવતી. એનીથી મોટું ત્યાગ શું હોઈ શકે? આપણે સાહેબ 2-5 લાખ રૂપિયાનું, 2-5 હજારનું નામ આપીએ, આંગી માટે નામ લખાવીએ, 5000 માં દેરાસરમાં તોય નીચે નામ લખાવીએ છીએ કે ફલાણાના 9 દિવસના આંગીના પૈસા. જે માએ 9 મહિના સુધી બાળકને પેટમાં રાખી, છતાં પણ એ કોઈ દિવસ એમ નથી કહેતી કે તમારું જ નામ શું કામે, મારું શું કામે નહીં. આ સ્ત્રીનો ત્યાગ છે, જેની તુલના કોઈ ન કરી શકે. આ દુનિયામાં એના બાળકો એની સાથે હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, લગ્ન પહેલા કે લગ્ન પછી, એની માની પહેલી પ્રાર્થના ભગવાનને કોઈ હોય તો એના બાળકોના સુખ સમૃદ્ધિ માટે જ હોય છે. એનું નામ માં છે. જે પોતાની માટે પ્રાર્થના નથી કરતી, પોતાના બાળકો માટે પ્રાર્થના કરે છે, એનું નામ માં છે. માનો નિસ્વાર્થ પ્રેમ આ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. મારા બાળકો માટે સ્વાર્થ હશે, બીજા માટે સ્વાર્થ હશે, પણ એક માનો પોતાના બાળકો માટે કોઈ દિવસ સ્વાર્થ નથી હોતો. એ નિસ્વાર્થ પ્રેમ હોય છે. માએ એક દાખલો આપું તમને, માની મહિમા કેવી છે. એક બાપ વગરનો દીકરો, બાપ નાનપણમાં ગુજરી ગયો, માએ મહેનત મજૂરી કરીને બાળકને મોટો કર્યો. અને આ બેની દુનિયા એટલે માં અને દીકરો, બીજું કોઈ નહીં. મહેનત મજૂરી કરીને દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, કાબિલ બનાવ્યો, દુનિયામાં રહેવા લાયક બનાવ્યો. લગ્ન જેવડો થયો તો સરસ મજાના ઘરમાંથી સરસ મજાની દીકરાને ગમે એવી દીકરી સાથે લગ્ન કર્યા. હવે માએ વિચાર્યું કે ચલો મારી જવાબદારી પૂરી થઈ ગઈ ને મારા દીકરાનું ઘર બસી ગયું. હવે કોઈ કારણસર અમુક ઝાડમાંથી મીઠી કેરી આવે ને એની સાથે સાથે કોઈ વાર ખાટી કેરી પણ આવી જાય. તો આ દીકરી ખાટી કેરી હતી, જેની બહુ હતી. તો એને એની માની સાસુ સાથે ફાવ્યું નહીં, તો જુદા રહેવા વયા. એની દીકરાએ એની માને કીધું કે માં આમ ખાય છે, કે કઈ વાંધો નહીં બેટા, તું જુદો રહેવા વહી જા, હું તને રાજી જોઈશ તો હું અહીંયા રાજી થઈ જઈશ. હવે વિચાર કરો, જે દીકરાને મોટો કર્યો બાપ વગર, મહેનત મજૂરી કરીને, એ દીકરો જુદો થાય છે ને એની માં કહે છે કે તને રાજી જોઈને હું રાજી થઈ જઈશ. આવું કોઈ હશે કોઈ જગ્યાએ? હવે જુદા થયા પછી પણ એની પેલી વહુ ને એની માં સાસુ ખટકતી, અને આ વહુએ એના વરને એકદમ બરાબર પોતાના મોહજાલમાં ફસાવી દીધો હતો. બરાબરનો બહુ જેમ કે એમ કરે. થોડા દિવસ પછી કીધું કે ભાઈ, જો તારે મારી સાથે રહેવું હોય તો તારે તારી માને મારી નાખવી પડશે. અને તે એને મારી છે કે નથી મારી, એના પ્રૂફ માટેનું હૃદય કાઢીને તારે મારી પાસે આવવું પડશે, અને ફટાફટ આવવું પડશે, ને તો મારા પિયરે વહી જઈશ. હવે દીકરો એનામાં પૂરી તરફ ફસાયેલો હતો. દીકરો જાય છે, એની માને મારી નાખે છે અને કાળજું કાઢી દે છે. કાળજું કાઢીને એને એમ હતું કે હું મોડો પડીશ તો એની વહુ એના પિયરે વહી જશે. તો દોડતો પોતાની વાઈફ પાસે જાય છે, તો એક જગ્યાએ ઠોકર લાગે છે ને પડી જાય છે. એટલામાં કાળજામાંથી અવાજ આવે છે, ખમ્મા મારા વીરને, દીકરા વાગ્યું તો નથી ને? આ માં છે. આને આપણે જેની માં સાથેના
સુવાળા સંબંધો રહ્યા છે એને ખબર હશે કે માનો પ્રેમ કેવો હોય છે. એવી જ રીતે હમણાં એપ્રિલ મહિનામાં 2-3 અઠવાડિયા પહેલા જબલપુરમાં એક શિપ ડૂબી ગઈ. એના પિક્ચરો આખા ઇન્સ્ટામાં બધાયમાં વાયરલ થયા છે. એ માએ પોતાના નોર્મલી શું તમે પાણીમાં ડૂબો ને તો મારા હાથ પગ ધોવાના, આ એક નિયમ છે. એની જગ્યાએ એ માએ પોતાના દીકરાને બાથમાં રાખ્યો અને મા દીકરાની ડેડ બોડી જ્યારે મળી ત્યારે એ બંને બાથમાં એકબીજા સાથે, આને કહેવાય મા. આ મા છે જે પોતાના જીવને બચાવવાની જગ્યાએ પોતાના બાળકને જુદો ન થવા દેતી અને પાણીમાં ડૂબેલી છે એ ભાઈ. હવે આવા દાખલા આપણા હિન્દુસ્તાનની સ્ત્રીઓમાં જ મળે, વિદેશમાં ન મળે. આપણું સંસ્કૃતિ, આપણું ધર્મ આપણને આટલા સાચા માર્ગે લઈ જાય છે રાજુભાઈ, જેની આપણને કલ્પના નથી. આપણે એટલા બધા પાપોથી દૂર થઈએ જેનું તમે વિચાર કરવા બેસો તમારું મગજ ફરી જાય કે આપણે કેટલા બધા સારા કર્મો કરીએ છીએ. ખોટા કર્મો થતા જ હશે એવું નથી કે નથી થતા, પણ આપણું ધર્મ, આપણા સંસ્કારો આપણને ઘણા કુમાર્ગોથી બચાવે છે. આમાં મા માટે કહેવાય છે જે સ્ત્રી પોતાનું બધું જ સુખ ત્યાગ કરીને માત્ર સંતાનો માટે જીવતી હોય છે, જે સ્ત્રી પોતાનું બધું જ સુખ ત્યાગ કરીને માત્ર સંતાનો માટે જીવતી છે, એ સ્ત્રીનું નામ છે મા. એ સ્ત્રીનું નામ છે મા. આજે આ લોકો બાર ગામ જાય, છોકરા વિકલાવ તો વારે ઘડીએ ફોન કરે છે ને બેટા ખાધું કે નહીં. ઓલી 15-20 વર્ષની છોકરી, એને ભૂખ લાગે તો ખાવાની જ છે. એ કઈ ભૂખી નથી રહેવાની કે મારી માનો ફોન આવશે એટલે હું જમવા બેસીશ. પણ માનો જીવ છે, ગમે એટલા સુખદ પ્રસંગમાં હોય તરત સાઈડમાં જઈને ફોન કરશે, ખાધું કે નહીં બેટા. એને બી ખબર છે કે એની દીકરીએ કે દીકરાએ ખાઈ જ લીધું હશે, પણ માનો જીવ છે. આને કહેવાય માં. અડધો પેટ પોતાનો પૂરીને પોતાના સંતાનોનો આખો પેટ ભરે, એનું નામ માં છે. આખી રાત જાગીને પોતાના સંતાનોને સુવડાવે, એનું નામ માં છે. તો આ માનું વર્ણન કરવા જશું ને તો બાપ કરતા પણ વધારે દિવસો લાગી જશે. પણ કહેવાય છે કે દીકરીની કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો એ માં હોય છે. દીકરી બહારથી આવે ને દીકરીનું મોઢું જોઈને જ માં બધું સમજી જાય કે આજે આનો દિવસ કેવો રહ્યો હતો. અને દીકરી ન પણ બોલે તો માં ઉકેરીને પૂછે, એટલે ધીરે પછી બોલવાનું શરૂ કરે. આમ થયું, તેમ થયું. અમુક ચીજો એ બાપ સાથે શેર ન કરી શકે, પણ બધી જ ચીજો એની માં સાથે શેર કરી શકે. એનું નામ દીકરી છે. અને એનું નામ માં છે, જે પોતાની દીકરીની વ્યથા સાંભળ્યા વગર જાણી લે, એનું નામ માં છે. તો દીકરી માની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આજે કોઈની દીકરી છે, કોઈની બેન થશે, કોઈની પત્ની થશે, પછી માં થશે. તો ને આ જે દીકરી છે ને, આજે તમે આમના ઘરે પરણ્યા, આજે તમારું વ્યવહારથી તમારા પિયરનું નામ ઊંચું થાય છે, અને તમારા આમના ઘરના વ્યવહારથી તમારા સાસરામાં તમારું નામ ઊંચું થાય છે. તો આ એક જ વ્યક્તિ છે જે બંને ઘરનું નામ ઉજળું કરે. એનું નામ દીકરી, એનું નામ પત્ની અને એનું નામ માં છે. દીકરીને માં દરેક રીતે તૈયાર કરતી હોય છે, કેમ કે લગ્ન કરીને સાસરે જવાનું હોય છે. આ માં જ્યારે દીકરી હતી કોઈના ઘરની, ઈ પરણીને જ્યારે બીજાના ઘરે આવે છે,
તો પોતાના અનુભવ બધા જ પોતાની દીકરીને આપવા માંગે છે, જેથી દીકરીને હોઈ શકે તમને કાંઈ તકલીફ પડી હોઈ શકે ન પણ પડી હોય, તો તમે બંને ચીજના અનુભવ તમારી દીકરી સાથે કરશો, જેથી જે તકલીફો તમને પડી એ એને ન પડે. જે એક બાપ પોતાના દીકરાને પોતાના અનુભવ શેર કરીને કહે છે કે બેટા આમાં મેં ભૂલ કરેલી, તું આવી ભૂલ નહીં કરતો, એવી રીતે મા એના દીકરીને સમજાવે છે. તો નાનું પણ આપણે લાંબુ કરશું તો મહિના લાગશે, કેમ કે માની મહિમા ન્યારી છે, એનું કોઈ વર્ણન પૂરું જ નથી થતું. તો હવે કેતનભાઈને કહીશ મોબાઈલ બંધ કરી દો 2 મિનિટ માટે, વિડીયો રેકોર્ડિંગ ને પછી ચાલુ કરો, એટલે પછી